हेलो एवरीवन, कैसे हैं आप? વેલકમ છે અંકિતા લાઈવ બ્લોગમાં. તો આ જુઓ, આજે તો સવારમાં મેં સફાઈ કરી રહી છું અને આયુષ કોલેજે ચાલ્યો ગયો છે. ચાય નાસ્તો કરી લીધો છે અમે બધાએ. અને આ જુઓ, ક્યારનું મેં વાળ કરી નાખ્યું છે. વિલેજમાં રહી હતી તો મને તેવા જ શબ્દો અમુક બોલાઈ જાય છે, તો એડજસ્ટ કરી લેજો. તો સવારમાં મેં વાળી નાખ્યું છે ઝાડુથી, પીછીથી સારી રીતને બધું, રસોડામાં પણ અને અહીંયા પહેલાં રૂમમાં પણ ઓટલો, બહારનું આંગણું બધું વાળી નાખ્યું છે. અને આજે તો મેં બેડશીટ બદલી નાખી છે, ચાદર તો નવો પાથરી દીધો છે મેં. અને જુઓ, આ બધું ઘડી કરીને મૂકી દઉં છું. નીચે હું ને શિવાની ઊંઘે છે અને ઉપર આવીશ છે. તો નીચેની સફાઈ તો થઈ ગઈ છે, પરંતુ આ ઓશિકાના કવર છે ને આ ચાદર છે એ બધું બદલવાનું હતું ક્યારનું, તો તે બદલી નાખ્યું છે. અને મેં આ ચેન કવર ક્યારની મૂકી હતી ટ્રોલી, તો એમાં અંદર વાસણો હવે હું ગોઠવીશ. એમ તો થોડા જ વાસણો છે, એટલા બધા વાસણો પણ નથી, એટલે મારે વધારે પડતું બગાડ કામ અથવા વધારે વાસણ માંજવાનું એવું કંઈ રહેતું નથી. જરૂર પ્રમાણે જ છે વાસણો. અને ચાયના કપ છે, થાળી છે, થોડા ઢાંકણો છે અને તપેલીઓ, કુકર એવું બધું જ છે. અને બાટલાઓ ઘણા બધા છે, તો તેના માટે પણ એક ટ્રોલી મેં એડજસ્ટ કરી લીધી છે, કેમ કે અહીંયા ત્યાં જવાનું હોય ને હમણાં ખૂબ જ તાપ લાગીએ તો અમે પાણીના બાટલા તો સાથે લઈને જ જઈએ છીએ, મેં અને શિવાની. અને આ જુઓ, ખાંડ લઈ આવી હતી હું વિલેજથી, તો તેને ડબ્બામાં ભરી દઈશ. અને બાકીની જે પણ ટ્રોલીઓ છે એમાં હું આવી રીતના પેપર પહેલાં ગોઠવી દઈશ, અને પછી ઉપર વાસણો મૂકવાના સારા રહેશે, કેમ કે આ ટ્રોલીઓ જલ્દી કાટ ખાઈ જાય છે. અગર પાણીવાળા વાસણો હોય તો પછી કાટ લાગવાનો ભય રહે છે. એટલા માટે પહેલાં તો મેં અહીંયા ઓઇલ કર્યું હતું, તમે જોયું હશે આગળના વિડીયોમાં. તો પછી ઉપર એમ પણ થોડું ઘણું પાણી હોય તો પછી વાંધો નહીં આવે, એમ તો સુકાઈ જાય ત્યારે જ મેં વાસણો મૂકું છું. અને મને એડજસ્ટ કરતાં થોડી વાર લાગે છે, અહીંયાના ત્યાંના અહીંયા આવી રીતના વાસણો હું કર્યા કરું છું ક્યારની. મને જે રીતના સરળતા રહેશે કાઢવાની તે રીતના હું વાસણોને પાછા ગોઠવી દઈશ. અને જો બધી ટ્રોલીઓ મેં એકસાથે એડજસ્ટ કરી લીધી છે. મીઠું પણ પૂરું થઈ ગયું હતું, તે પણ દુકાનેથી હું લઈ આવી હતી અને ભરી દીધું છે બરણીમાં કાચની. અને શક્કરિયાનું શાક છે આજે તો બનાવવાનું, તો ક્યારના હતો એક શક્કરિયું, તો પછી આજે તો મેં બનાવી જ નાખ્યું છે ટામેટાં નાખીને. અને વઘાર કરીને પછી થોડી વાર માટે મૂકી દઈશ. દાળ પણ ચડી ગઈ છે કુકરમાં, તો દાળ ભાત બનાવવાની છું. અને આ જુઓ, દાળ ભાત પણ ક્યારનું હવે બની ગયું છે. અને છોકરાઓને આવવાનો પણ ટાઈમ થઈ ગયો છે, તો પછી ગરમ ગરમ ભાખરીઓ જ સારી લાગે, એટલા માટે હું બપોરના જ બનાવું છું. હજુ પણ એટલો તડકો લાગે છે કે ગરમી જવાનું નામ લેતી નથી. અને અમુક જગ્યાએ તો વિલેજમાં વરસાદ પણ પડી ગયો છે, મોટા બરફો પડ્યા છે, મોટા એકદમ. અને અમુક સાઈડે નથી પડ્યા. અહીંયા અમારે દરિયો પણ નજીક છે, પરંતુ વરસાદ અહીંયા નથી આવ્યો હજુ સુધી. અને મેં સવારમાં વાળી નાખ્યું હતું, એટલે ઝાડુ પણ મારવાનું હમણાં નથી, તો હું પોતું મારી દઈશ આવી રીતના દાંડાથી. મને સાફ કરવાનું વધારે સારું રહેશે, તો હું આનાથી જ હું સાફ કરી લઈશ. એટલું બધું ગંદુ પણ નથી થતું, પાછળનું બંધ છે એટલે. અને એ જ વળી થોડું ઘણું અગર ચાયના દાગા, પાણીના દાગા એવું કંઈ પડ્યું હોય તો તે જ દેખાયા કરે, તો પછી તે જ સફાઈ કરી લઈશ ઝાડુથી. જો હું થોડી વારે પાછળ જઈને આ પોતું મારવાનું જે છે એને હું ધોવી આવ્યા કરું છું. તો પગથિયા પર પણ પોતું મારવું જ પડે એવું હતું ક્યારનું, તો હવે હું એની પર પોતું મારીને પછી આ પહેલાં રૂમમાં પણ પોતું મારી નાખીશ. બસ સવારથી દિવસનું આ જ રૂટીન થાય છે, એ જ કામ હોય છે સવારમાં મારે. અને મારો ટાઈમ પણ વધારે અહીંયા પાસ થઈ જાય છે એમ તો, કેમ કે વિલેજમાં અહીંયા ત્યાં ફરવાનું હોય છે, તો થોડું માઇન્ડ ફ્રેશ પણ રહે છે. પરંતુ અહીંયા બિલકુલ ઘરમાં જ હોય છે, એટલે અમે થોડા ટાઈમે જેમ રજા પડે તેમ અમે વિલેજ જઈ આવીએ છીએ. બારી પર પણ મેં આજ પોછું લગાવી દઈશ, કેમ કે હમણાં ધોઈને લાવી હતી ફરી પાછું. અને થોડાક કપડાઓ તો હું જાતે જ બ્રશ મારીને ધોઈ નાખું છું. એમ તો મશીનમાં ધોવાઈ જાય છે, પરંતુ અમુક કપડાં એવા હોય છે કે જાતે જ ધોઈ નાખું તો જ સારું એમ થાય મને. તો પછી થોડાક બ્રશ મારું તો જ સારું એવું લાગ્યા કરે મને. બ્રશ અને થાપી મારવાની પણ પહેલેથી ટેવ પડી ગઈ હતી, તો પછી ચાદરો, ટુવાલ, આવી રીતના ઓશિકાના કવર હોય તો જરાક થાપી મારીએ તો સારું એમ થાય. પછી હું જાતે ઘણા કપડાઓ તો હું ધોઈ નાખું છું. અને વધારે પટ્ટા હોય, અમુક સારા જ હોય, પરસેવાવાળાને એવા જ હોય, તો પછી એને મશીનમાં નાખી દઉં. તો આ જુઓ, બાથરૂમમાં પણ ઘણી ગરમી લાગી રહી છે હમણાં તો.
થાપી મારીને ક્યારના બોળી રાખ્યા હતા અને અમુક કલર જાય છે તો પછી એને આવી રીતના બહાર ધોઈ લઈએ તો વધારે સારું. બોળી નાખ્યા હતા એટલે આવું થાપી મારીને પછી હું જલ્દી કપડાઓ ધોઈ લઈશ. 10-15 મિનિટ લાગી ગઈ, એટલે બધા વધારે ટાઈમ પણ નથી ગયો મારો કપડાં ધોવામાં. અને દળનું પણ બનાવવાનું બાકી હતું. લોટ પણ પૂરો થઈ ગયો હતો જુવાર અને ચોખાનો. તો ચોખાનો તો છે તો થોડો ટાઈમ હું ચલાવી લઈશ, પરંતુ આ જુવાર સાફ કરીને પછી હવે હું એને લઈ જઈશ. અને હજુ પણ થોડો ઘણો હમણાં નવા આવ્યા છે તો અમુક વસ્તુઓ નથી ઘરમાં, તો પછી એને લેવા માટે પણ મારે બહાર બજારમાં જવું પડે એમ છે. તો આટલું કામ કરીને પછી બજાર પણ હું જઈ આવીશ. અને જુઓ સાંજ પડી ગઈ છે, ડબ્બું પણ ન હતું અને ચાદર, ટુવાલો, અમુક હાથ લૂછવાના કપડાં, આ મગ અને મેગી છોકરાઓને ખૂબ ભાવે છે તો પછી તે પણ લઈ આવી હતી. પનીરનો મસાલો આ પણ લઈ આવી છું. તો આઈ હોપ મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમુક વસ્તુઓ નથી ચાદર ટુવાલ જેવું, તો થોડીક તે વસ્તુઓ હું લઈ આવી હતી, પણ ત્યાં પણ જોઈએ અને અહીંયા પણ જોઈએ એટલા માટે અમુક 1-2 જોડી હું લઈ આવી છું બજારમાંથી. આ જુઓ આવી રીતના ચાદર છે, ખૂબ જ સુંદર હતો તો હું લઈ લીધી હતી. આ લેગીસ છે અને હજુ આવી રીતનો સામાન અમુક હું લઈ લીધો છે. અને કુર્તી ખૂબ સસ્તી હતી ઘરે પહેરવા માટે, તે પણ